મારું નામ શંકર છે. મારા દીકરાની જાન ઘરે આવી ત્યારે મારી આંખો ભીની થઈ ગઈ, કારણ કે મારી જીવન સંગની, મારી વહાલી પત્ની આ દિવસ જોવા માટે આ દુનિયામાં નહોતી રહી. તેની કમીએ મને આ પ્રસંગે અંદરથી ખાલી કરી દીધો હતો. જો તે હોત તો પોતાના દીકરાના સહેરા, સજાવટ, વહુની વિધિઓ કરતી, પણ તે એટલું ન જીવી શકી કે પોતાના દીકરાની ખુશીઓ જોઈ શકે. આ દુઃખ મને કોરી ખાતું હતું. મેં છુપી રીતે મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને તે બધી વિધિઓ કરવાનું વિચાર્યું જે મારી પત્ની કરવા માંગતી હતી. શંકર સાહેબ, જો હું ન રહું તો મારી તરફથી બધું તમે કરજો. તેની છેલ્લી ઈચ્છાના સન્માનમાં મેં રજતના લગ્ન ધામધૂમથી કર્યા. મેં મારી નિવૃત્તિની બચેલી પાઈ આ સપનું પૂરું કરવામાં લગાવી દીધી. મારા માટે સંપત્તિ ક્યારેય મહત્વની નહોતી. મારો દીકરો જ મારી મૂડી હતો. મેં તેના શિક્ષણ માટે દિવસ રાત એક કર્યા. તેના સપનાઓને મારા સપનાઓની જેમ સાચવ્યા. હું વિચારતો હતો કે જ્યારે હું ઘરડો થઈશ ત્યારે રજત મારો સહારો બનશે, પણ જિંદગી ક્યારે એવી નથી હોતી જેવી આપણે વિચારીએ છીએ. જાનના સ્વાગત સમયે આખું ગામ અમારા દરવાજે એકઠું હતું. જ્યારે મારો દીકરો રજત પોતાની દુલ્હન સાથે ઘરની અંદર દાખલ થયો ત્યારે મારું દિલ જોરથી ધબક્યું. આગળ વધીને દીકરાને ગળે લગાવ્યો અને દુલ્હનના માથા પર વહાલથી હાથ મૂક્યો. રજતની દુલ્હન ગોપી ખૂબ જ સુંદર છોકરી હતી. તે અંદર દાખલ થઈ. રજતે તેનો હાથ પકડ્યો તો તેણે જોરથી હાથ ઝાટકી નાખ્યો અને મિજાજમાં પોતે જ અંદર ચાલી ગઈ. ઘરે આવેલા મહેમાનો એકબીજાનું મોઢું જોવા લાગ્યા. મેં વિચાર્યું, નવા જમાનાની છોકરી છે, ચાલને કંઈ નહીં, અને મનોમન પ્રાર્થના કરી કે ભગવાન મારા દીકરાને ખુશ રાખે. તે અંદર હોલમાં પહોંચી તો મેં દીકરાને ઇશારો કર્યો, દુલ્હનને રૂમમાં લઈ જા, આપણે વિધિઓ થોડી વાર પછી કરીશું. મહેમાનોની અવરજવર ચાલુ હતી. આંગણામાં ખડખડાટ, હાસ્ય ગુંજી રહ્યું હતું. મહિલાઓ જમવાની વ્યવસ્થામાં વ્યસ્ત હતી. જમ્યા પછી મેં વિધિઓ કરવાનું વિચાર્યું અને મારી બહેનને કહ્યું. તે જેવી દુલ્હનના રૂમમાં બીજી મહિલાઓ સાથે ગઈ તો દુલ્હન લગ્નના કપડાં બદલીને મચાથી બેડ પર પગ લાંબા કરીને સૂતી હતી. ના કોઈ શરમ, ના કોઈ નાના મોટાનો આદર. એટલામાં હું પણ જ્યારે ત્યાં દાખલ થયો તો હું તો સ્તબ્ધ જ થઈ ગયો. જ્યારે દુલ્હને કહ્યું કે આ નકામી વિધિઓ છે, મને તેમાં કોઈ રસ નથી. મારા માથામાં દુખાવો થઈ રહ્યો છે, મારે આરામ કરવો છે. રૂમમાં ભીડ ના કરો અને રજતને મોકલી દો. મારી બહેને તીક્ષ્ણ નજરે મારી સામે જોયું, જાણે કહી રહ્યું હોય કે હું તો તમારી ખાતર વિધિઓ કરવા આવી હતી, નહીતર મને પોતાની ફજેતી કરવાનો કોઈ શોખ નહોતો. હું શર્મિંદો થઈને માથું ઝુકાવીને માફી માંગતા દરવાજાના બહાર નીકળી આવ્યો. હું ચૂપચાપ મારા રૂમમાં આવી ગયો અને દિવાલ પર લાગેલી મારી સ્વર્ગસ્થ પત્નીની તસવીરને લાચારીથી જોઈ. આ દરમિયાન મારી બહેન ઉર્મી મારી પાસે આવી. તેના ચહેરા પર એક કટાક્ષભર્યું સ્મિત હતું, અને આ સ્મિત કેમ ન હોય? હકીકતમાં તે રજતના લગ્ન પોતાની ફ્રેન્ડની દીકરી સાથે કરવા માંગતી હતી, પરંતુ મેં તેની જીદ હોવા છતાં રજતની પસંદગી ગોપીને સ્વીકારી લીધી હતી, જેના પર તે નારાજ થઈ ગઈ હતી. હવે તેને તક મળી તો કહેવા લાગી, ભાઈ, દુલ્હન તો ખૂબ સુંદર છે, પણ લાગે છે કે તમે ઉતાવળમાં નિર્ણય લઈ લીધો. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, ભગવાન કૃપા કરશે, સમય સાથે બધું ઠીક થઈ જશે. તે હજુ ખુરશી પર બરાબર બેઠી પણ નહોતી કે થોડી વાર પછી અચાનક વહુના રૂમમાંથી મોટો અવાજ આવવા લાગ્યો. પહેલા તો હું સમજ્યો કે કદાચ કોઈ સામાન્ય વાત હશે, પણ અવાજ વધતો ગયો. મારી બહેને કહ્યું, ભાઈ, લાગે છે કે વર વહુમાં ઝઘડો થયો છે. મારા પગ આપમેળે બહાર ઉપડ્યા, પણ ઘરમાં આવેલા સગા સંબંધીઓને જોઈને હું પરેશાન થઈ ગયો કે આ લોકો શું વિચારશે. આ લગ્નનો પહેલો દિવસ હતો અને રૂમમાંથી વહુના કઠોર અવાજો આવી રહ્યા હતા. હું કરગ્યો, હે ભગવાન, આ શું મામલો છે? હજુ તો આ સંબંધ જોડાયો છે. દરવાજા પાસે મારી બહેન ઊભી હતી. તેના ચહેરા પર કટાક્ષ ભર્યું સ્મિત પાછું આવી ગયું હતું, એ જ સ્મિત જે બીજાના દુઃખ પર ખુશી જેવું લાગતું હતું. તેણે ધીમેથી કહ્યું, જોયું ભાઈ, કેવી કાતરની જેમ જીભ ચાલે છે તમારી વહુની? મારા દિલ પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો, પણ મેં કંઈ ન કહ્યું.
થોડી ક્ષણો પછી દરવાજો ખુલ્યો અને રજત બહાર આવ્યો. ચહેરો લાલ, આંખોમાં ગુસ્સો, હોઠ પીળેલા. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું દીકરા? તેણે મારી સામે જોયા વગર કહ્યું, કંઈ નહીં પિતાજી, બસ નાની વાત હતી. પણ નાની વાત પાછળ જે કડવાશ હતી તે હું સ્પષ્ટ અનુભવી શકતો હતો. દિલમાં એક અજાણી ગભરામણ ઉતરી ગઈ. મહેમાનો હવે ધીમે ધીમે ફૂસફૂસાટ કરી રહ્યા હતા અને મારી બહેનના ચહેરા પર વિજયની ઝલક દેખાતી હતી. મારાથી આ બધું સહન નહોતું થઈ રહ્યું. હું શાંતિથી ત્યાંથી હટી ગયો. રાત ઘટ બની હતી. હું મારા રૂમમાં આવ્યો, લાઇટ બંધ કરી અને પલંગ પર સૂઈ ગયો. પણ ઊંઘ ક્યાં? મારા મગજમાં મારી પત્નીનો અવાજ ગૂંજી રહ્યો હતો, આપણો દીકરો ખૂબ નાજુક દિલનો છે શંકરજી, તેનું ધ્યાન રાખજો. મેં આંખો બંધ કરી અને પોતાને કહ્યું, મેં તો આખી જિંદગી તેનું ધ્યાન રાખ્યું, પણ શું તે મારું ધ્યાન રાખશે? બહાર સગા સંબંધીઓની ગડગડાટ હતી. મેં દિવાલ પર લટકતી મારી પત્નીની તસવીર જોઈ. તેનું સ્મિત મને ફીક્કું લાગ્યું, જાણે તે બધું જ જાણતી હોય. મેં હોઠ દબાવીને કહ્યું, તે જે સપનું જોયું હતું તે મેં પૂરું કરી દીધું, પણ મને ડર છે કે ક્યાંક આ સપનું શ્રાપ ન બની જાય. પ્રાર્થના કરજો બસ. વહુને આવ્યા હજુ થોડા અઠવાડિયા જ પસાર થયા હતા, પણ એવું લાગવા માંડ્યું હતું કે જાણે હું પહેલા કરતાં પણ વધુ એકલો થઈ ગયો છું. એક જ છત નીચે અમે 3 લોકો રહેતા હતા, હું, મારો દીકરો અને વહુ. પણ જ્યારે મારો જ સંપર્ક તેમનાથી કપાઈ ગયો હોય, અથવા તેમણે મને તેમની જિંદગીમાં કોઈ બિનજરૂરી સામાનની જેમ કોઈ સ્ટોરમાં મૂકીને મને વિસરી ગયા હોય, મને બસ આવું જ દરેક સમયે અનુભવવા લાગ્યું. સવારનો નાસ્તો હું મારા માટે જાતે બનાવીને એકલો બેસીને ખાઈ લેતો. દીકરો મોડો ઉઠતો અને સાંજે આવતો, જ્યારે વહુ દિવસભર પોતાના રૂમમાંથી બહાર જ નીકળતી નહોતી અને સાંજે તે બંને જમવા માટે બહાર નીકળી જતા. હું શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો, પણ તેમને ટોક્યા નહીં, કારણ કે તેમના નવા લગ્ન હતા. વિચાર્યું થોડા દિવસની વાત છે, પછી બધું ઠીક થઈ જશે. હું અંદરથી પોતાને સાંત્વના આપવા લાગ્યો. ક્યારેક હું મારી પત્નીની તસવીર સામે બેસીને કહેતો, જો તારો રજત કેટલો બદલાઈ ગયો છે. તે કહ્યું હતું કે વહુના આવવાથી ચહેલ પહેલ થઈ જશે, પણ જો હું તો દરેક સમયે ખાલી દિવાલો સાથે જ વાતો કરતો રહું છું. તે દિવસે સવારનો સમય હતો. હું મારા રૂમમાં બેસીને ગીતા વાંચી રહ્યો હતો. આ એ જ રૂમ હતો જ્યાં મેં મારી જિંદગીના સૌથી કિંમતી વર્ષો વિતાવ્યા હતા. આ એ જગ્યા હતી જ્યાં હું મારી પત્નીને પરણાવીને લાવ્યો હતો, જ્યાં અમારું હાસ્ય ગુંજતું હતું, બાળકોના પ્રથમ ખિલખિલાટ હતા અને પ્રેમની એ સુગંધ હતી જે આજે પણ આ દિવાલોમાંથી નીકળતી હતી. મારી નજર ક્યારેક અલમારી પર પડતી, જ્યાં મારી પત્નીના કપડાં આજે પણ ઘડી કરીને મૂકેલા હતા, ક્યારેક બારીના એ પડદા પર જે તેણે પોતાના હાથે સીવીને લગાવ્યો હતો. મેં વિચાર્યું, આ રૂમ માત્ર 4 દિવાલ નથી, આ મારી ઉંમરનો એ ભાગ છે જેમાં મેં જીવતા શીખ્યું, પ્રેમ કર્યો અને હવે બસ યાદોના સહારે જીવી રહ્યો છું. દરવાજા પર ટકોરા થયા. મેં ચોકીને જોયું. રજત ઊભો હતો. તેના ચહેરા પર બદલાયેલા હાવભાવ હતા. આવ દીકરા, બેસ. સવારમાં આવી ગયો. બધું કુશળ તો છે ને? તેણે નજર ચુરાવીને કહ્યું, પિતાજી, વાત કરવી હતી. મેં ગીતા બંધ કરીને એક તરફ મૂક્યો. હા બોલ દીકરા, શું વાત છે? રજતે એક ક્ષણ વિરામ લીધો, જાણે કંઈક વિચારી રહ્યો હોય. પછી બોલ્યો, પિતાજી, પહેલા દિવસથી જ ગોપી આ રૂમમાં સહજ નથી. જાનવાળા દિવસે પણ આ જ વાત પર લડાઈ થઈ હતી. હકીકતમાં ગોપી ઈચ્છે છે કે આ રૂમ આપણે આપણા માટે રાખી લઈએ. મારા હાથ આપમેળે ધ્રુજવા લાગ્યા. શું મતલબ? મેં ધીમા અવાજે પૂછ્યું. મતલબ આ રૂમમાં અમે શિફ્ટ થઈ જઈએ. તમે નીચેવાળા રૂમમાં જતા રહો. ત્યાં હવા પણ વધુ આવે છે, આરામ પણ વધુ મળશે. મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં જકડી લીધું. આ રૂમ તો મારું આશ્રય સ્થાન હતું. મેં ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, આ રૂમ તારી મા સાથે વિતાવેલા સમયની યાદમાં મારા માટે ખૂબ ખાસ છે. જ્યારે તે દુનિયામાંથી ગઈ, મેં વિચાર્યું હતું કે ઓછામાં ઓછું હું અહીં તેની યાદો સાથે વાત કરીશ. રજત એકદમ ગુસ્સોથી બોલ્યો, પિતાજી, આ માત્ર એક રૂમ છે, દિવાલો છે, છત છે, યાદો દિલમાં હોય છે, જગ્યાઓમાં નહીં. મારી આંખોના ખૂણા ભીના થઈ ગયા.
દીકરા, તું નહીં સમજે, કેટલીક જગ્યાઓ માણસના દિલના ટુકડા હોય છે. આ રૂમ મારી જિંદગીની છેલ્લી નિશાની છે. હું અહીંથી નહીં જાઉં. રજતના ચહેરા પર નારાજગી વધી ગઈ. પિતાજી, તમે માની યાદો કોઈ પણ રૂમમાં બનાવી શકો છો. તમને કોઈએ મનાઈ તો નથી કરી, પણ આ રૂમ હવે અમારો હશે. ગોપીને તે રૂમમાં શાંતિ નથી મળતું. તેનું કહેવું છે કે તમારા મિત્રો આવે જાય છે, તેને પ્રાઇવેસી નથી મળતી. તમે નીચે જતા રહો તો બધા માટે સરળતા થઈ જશે. દીકરા, તો પછી તું નીચે શિફ્ટ થઈ જા, મેં કંટાળીને કહ્યું. તો રજતે કઠોર સ્વરે કહ્યું, પિતાજી, દરેક વાત પર જીદ કરવી સારી વાત નથી. હું ગોપીને ના પાડી શકું તેમ નથી. મેં પહેલી વાર તેની આંખોમાં બળવો જોયો, જેની કલ્પના પણ નહોતી કરી. એ જ બાળક જે ક્યારેક રાત્રે મારા વાગે વગર સૂતો નહોતો, આજે મારી આંખોમાં આંખો નાખીને મને મારા જ રૂમમાંથી બેદખલ કરવાની વાત કરી રહ્યો હતો. મને ભારે ગુસ્સો આવ્યો. ના રજત, હું આ રૂમ નહીં છોડી શકું. તું તારી પત્નીને સમજાવ. પત્નીની ધીરજની સીમા પણ તૂટી ગઈ. તેણે મારો હાથ જોરથી પકડ્યો. પિતાજી, જીદ ના કરો. હું આશ્ચર્યથી તેણે જોતો રહ્યો. મારી આંખો સામે મારો પોતાનો દીકરો મારો હાથ સખત રીતે પકડીને ઊભો હતો અને તેના હાથની પકડ વધુ ને વધુ મજબૂત થતી ગઈ. મેં ધીમા પણ તૂટેલા અવાજે કહ્યું, રજત, તું તારા બાપને ધમકાવી રહ્યો છે? મેં મારો હાથ તેની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મને દરવાજા તરફ ધકેલ્યો. હું લથડાઈને દરવાજો પકડી લીધો અને પછી મનોમન કહ્યું, અર્ચના, તું જોઈ રહી છે ને, આપણા રજત એ આજે મારી પાસેથી તારો રૂમ છીનવી લીધો. હું મારા રૂમના દરવાજાની બહાર ઊભો હતો અને રજત નાના રૂમમાં મારો જ સામાન શિફ્ટ કરી રહ્યો હતો. હું એ રૂમમાં આવ્યો જે ક્યારેક સ્ટોર રૂમ હતો, જ્યાં એક જૂનો પલંગ મૂકેલો હતો અને એક બલ્બ ટમટમી રહ્યો હતો. મેં બેસતાની સાથે જ માથું દિવાલ સાથે અડાડી દીધું. આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. દિલ જાણે કહી રહ્યું હતું, આ એ સમય છે જ્યારે માણસનું પોતાનું ઘર તેના માટે પારકું બની જાય છે. રાત થઈ તો આખા ઘરમાં શાંતિ હતી. ઉપરના રૂમમાંથી ક્યારેક ક્યારેક રજત અને તેની પત્નીની વાતોનો અવાજ આવતો અને મને લાગતું જાણે એ અવાજો મારા સીના પર ખૂંપી રહ્યા છે. મેં આંખો બંધ કરી લીધી, પણ યાદોની બારીઓ ખુલતી ગઈ. અર્ચનાનું હાસ્ય, રજતનું બાળપણ, તેની પહેલી જીત, પહેલી વાર સ્કૂલે જવું, અને હવે એ જ બાળક મને મારા જ રૂમમાંથી કાઢી ચૂક્યો હતો. મેં હોઠ દબાવીને કહ્યું, હે ભગવાન, મેં આ બાળક માટે જિંદગીના બધા સપના ત્યાગ કરી દીધા. તે જોયું, તેણે મારા પ્રેમનો આ બદલો આપ્યો. આંસુ ગાલ પર વહી રહ્યા હતા. દિલમાં ખામોશ ચીસો હતી અને એ નાના અંધારા રૂમમાં મારો દમ ઘૂંટાવા લાગ્યો. તે રાત્રે હું મોડે સુધી જાગતો રહ્યો અને રડતો રહ્યો. મેં વિચાર્યું, શું આજ એ સહારો હતો જેના માટે મેં આખી જિંદગી મહેનત કરી? એક બાપના દિલમાં ખૂબ જગ્યા હોય છે. હું મારા રૂમનું દુઃખ ધીમે ધીમે ભૂલવા લાગ્યો. દિલમાં જે થોડી કડવાશ વહુ અને દીકરા તરફથી આવી હતી તે પણ ભૂસવા લાગી. ત્યાં અચાનક મારા બાળપણના એક મિત્રનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે હું તારા ઘરે આવી રહ્યો છું. તો મને લાગ્યું કે જાણે મારી દિવાળી થઈ ગઈ હોય. હું ફટાફટ બજાર ગયો અને ખાવા પીવાની વસ્તુઓ લાવીને કિચનમાં મૂકી જ હતી કે મારો મિત્ર આવી ગયો. હું તેને લઈને મારા રૂમમાં ગયો અને ખૂબ ભેટીને મળ્યો. મારા અટ્ટહાસ્ય પાછા આવ્યા. સાચું કહું તો દીકરાના લગ્ન પછી હું આજે આટલો ખુશ હતો. મેં જલ્દીથી મારી વહુને રૂમમાં જઈને કહ્યું, દીકરી, જરા ચા બનાવી દે ને, મારો જીગરી દોસ્ત આવ્યો છે. તો તે ખીજાઈને બોલી, મારી તબિયત સારી નથી, તમે જાતે જ બનાવી લો. હું થોડી ક્ષણો સ્તબ્ધ રહી ગયો. થોડી વાર ઊભો રહ્યો, પછી મારા કિચન તરફ ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં ચાના વાસણ કાઢ્યા, પાણી મૂક્યું અને ચૂલો સળગાવ્યો. દિલમાં એક નિશ્ચય જેવું હતું, મારા મિત્ર સામે હું મારા ઘરની ઇજ્જતને કલંકિત નહીં થવા દઉં. મેં ચા બનાવી, કપમાં નાખી અને સ્મિત ચહેરા પર સજાવીને રૂમમાં આવી ગયો. મેં ચા તેમની સામે મૂકી. જ્યારે મારો મિત્ર ચાલ્યો ગયો ત્યારે હું એ ઉદાસીમાંથી હજુ બહાર નહોતો આવ્યો કે રજત બોલ્યો, પિતાજી, એક વાત કહું? મેં પાછળ ફરીને તેને જોયો. તે દરવાજા પાસે ઊભો હતો. આગળથી તમારા ફાલતુ મિત્રોને ઘરની અંદર ન લાવશો. બહુ શોખ હોય તો બહાર મળી લેજો. મને લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય.
એક ક્ષણ માટે હું કંઈક બોલી જ ન શક્યો. મારી સામે મારો પોતાનો દીકરો ઊભો હતો, જે આજે મને કહી રહ્યો હતો કે મારા મિત્રો અહીં ન આવી. મારી આંખો તેના ચહેરા પર જામી રહી. દિલમાં તોફાન ઉઠ્યું, પણ જીભ બંધ રહી. મેં ધીમા અવાજે કહ્યું, દીકરા, તે મારા જૂના મિત્રો છે, જેમણે મારા મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો, જેમની સાથે મેં જિંદગી વિતાવી. તારી માં ગયા પછી આ લોકો જ મારા દિલનો સહારો બન્યા. રજતે ખભા ઉછાળીને કહ્યું, પિતાજી, રોજ રોજ લોકોનું આવવું જવું સારું નથી લાગતું. તમારે કંઈક સમજવું જોઈએ. તેના શબ્દો મારા હૃદય પર ઘા બનીને પડ્યા. મેં ધીમે તે કહ્યું, આ મારું ઘર છે દીકરા. હું જેને ઈચ્છું તેને બોલાવી શકું છું. તો તે મને અજીબ નજરે જોતો ત્યાંથી ચાલ્યો ગયો. દિલ ઈચ્છતું હતું કે હું તેને વધુ યાદ અપાવું કે આ ઘરની ઈંટ ઈંટ મારી મહેનતની સાક્ષી છે. આ ઘરનો ખૂણો ખૂણો મારી પત્નીના હાથે વસાવ્યો છે. પણ હું કંઈ ન કહી શક્યો. હું મોડે સુધી ત્યાં હોલમાં બેસી રહ્યો, જ્યાં થોડી ક્ષણો પહેલા મારા મિત્રો બેઠા હતા. મેં એક ખાલી કપ જોયા, પછી તેને ઉઠાવીને કિચનમાં મૂકી દીધા. પછી હું ઉઠીને મારા રૂમમાં આવ્યો, દરવાજો બંધ કર્યો. મારી પત્નીની તસવીર જોઈ. તેના ચહેરા પર એ જ જૂનું સ્મિત હતું, જે હવે મારા દિલના ઘાવ પર મલમ નહીં પણ સૂળ બની ગયું હતું. મેં ધીમેથી કહ્યું, જોયું અર્ચના, આપણો દીકરો કેટલો બદલાઈ ગયો છે. હવે તેને મારા મિત્રો પણ સારા નથી લાગતા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં હાથથી ચહેરો ઢાંકી દીધો. એક બાપનું દુઃખ કદાચ શબ્દોમાં વર્ણવવું જરા મુશ્કેલ છે. મોડી રાત સુધી હું જાગતો રહ્યો અને વિચારતો રહ્યો કે હું જિંદગીના કયા વળાંક પર આવીને ઊભો રહ્યો છું. આ કેવી પરીક્ષા છે જે પૂરી થવાનું નામ નથી લેતી. મેં લાઇટ બંધ કરી અને પથારીમાં સૂઈ ગયો. મારા કાનમાં હજુ પણ રજતનો અવાજ ગૂંજી રહ્યો હતો, તમારા ફાલતુ મિત્રોને અહીં ના બોલાવશો. મેં આંખો બંધ કરી અને હોટેથી કહ્યું, દીકરા, જ્યારે તું આ ઉંમરે આવીશ ત્યારે સમજીશ કે ફાલતુ મિત્રો નથી હોતા. ફાલતુ તો એ ક્ષણો હોય છે જ્યારે સંતાન પોતાના પિતાના દિલની લાગણીઓને હલકી સમજવા લાગે. સમયનું ચક્ર જાણે ધીમે ધીમે પોતાની ધૂનમાં ચાલતું રહ્યું. દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાતા ગયા. મેં જિંદગીના ચઢાવ ઉતાર જોયા હતા, પણ આ ગળપણમાં એકલતાનો સ્વાદ સૌથી વધુ કડવો લાગ્યો. રજતના લગ્નને હવે 4 વર્ષ થવા આવ્યા હતા. ભગવાને તેને 2 પ્યારા ફૂલ આપ્યા હતા, એક દીકરો અને એક દીકરી. જ્યારે પહેલી વાર મેં તે બંનેને મારા ખોળામાં લીધા, ત્યારે મારા અંદર જાણે એક નવી જિંદગીએ શ્વાસ લીધો. મને લાગ્યું કદાચ હવે મારો રજત બદલાઈ જશે. એ જ દીકરો જે ક્યારેક તેની માં ગયા પછી મારા ખભા પર માથું મૂકીને રડતો હતો, કદાચ હવે બાપ બનીને મને સમજવા લાગશે. મારું દિલ ઈચ્છતું હતું કે હું મારા પૌત્ર અને પૌત્રીના બાળપણની દરેક ક્ષણ મારા દિલમાં કેદ કરી દઉં. હું તેમના માટે કપડાં લાવતો, રમકડાં લાવતો, ક્યારેક નાના કપડાં, ક્યારેક મીઠાઈઓ. જ્યારે તે બંને મારા રૂમમાં આવતા તો મારા રૂમની વિરાનતા જાણે બદલાઈ જતી. તેમના અટ્ટહાસ મારા દિલની ઊંડાણપણમાં ઉતરીને એ સુગંધ જગાડી દેતા જે વર્ષો પહેલા અર્ચનાના સ્મિતથી આવતી હતી. શરૂઆતમાં રજત ક્યારેક ક્યારેક મારા રૂમમાં આવી જતો, ખબર અંતર પૂછતો, પછી જલ્દીમાં ચાલ્યો જતો. હું તેની વ્યસ્તતાને સમજવાનો પ્રયાસ કરતો અને વિચારતો કે નવી જવાબદારીઓ છે, પત્ની અને બાળકોનું ધ્યાન રાખવું પડે છે. હું પોતાને સાંત્વના આપતો કે આ બધું કુદરતી છે, પણ ધીમે ધીમે મને અનુભવવા લાગ્યું કે તે વ્યસ્તતા નહીં પણ અંતર વધારી રહ્યો છે. હવે તો એવું લાગતું હતું જાણે હું તેના માટે આ ઘરનો હિસ્સો જ નથી રહ્યો. એક જ છત નીચે રહેતા હોવા છતાં હું કોઈ અજાણ્યાની જેમ વર્તતો. ક્યારેક સવારે સવારે જ્યારે તે ઓફિસ માટે નીકળતો, હું દરવાજા પર બેઠો હોઉં, તે પાસેથી પસાર થતો પણ નજર ક્યાંક હોતી. મારા દિલમાં ચીસ પડતી, પણ મેં ક્યારેક ફરિયાદ જીભ પર ન લાવી. હું એ પેઢીનો બાપ હતો જે ફરિયાદ નથી કરતો, બસ દિલના બોજને આશીર્વાદમાં બદલી નાખે છે. મેં મારી જિંદગીમાં મારા પિતા સાથે ક્યારેય ઊંચા આવાજે વાત નહોતી કરી, પણ હવે એ જમાનો બદલાઈ ગયો હતો. હું જોતો કે રજત તેના બાળકો સાથે સમય વિતાવતો, પત્ની સાથે હસતો, પણ જ્યારે મારી તરફ નજર પડતી તો ચહેરા પર એક ગંભીરતા આવી જતી, જાણે હું તેની ખુશીઓના દૃશ્યમાં
ફિટ ન બેસતો હોઉં. ઘણીવાર મેં ઈચ્છ્યું કે હું જાતે તેની પાસે જઈને બેસું, તેના માથા પર હાથ મૂકું, વાતચીત કરું, પણ તે હંમેશા ઉતાવળમાં હોય. એક દિવસ મેં મોટી આશાથી તેને જોઈને કહ્યું, દીકરા, થોડીવાર મારી પાસે બેસી જા. જિંદગીના કામ તો પૂરા નથી થતા. તેણે ફોન પરથી નજર હટાવ્યા વગર કહ્યું, પિતાજી, હું થોડીવારમાં આવું છું. તે ચાલ્યો ગયો અને હું મોડે સુધી દરવાજા તરફ જોતો રહ્યો. આ વર્તને મારી તબિયત પર ખૂબ ખરાબ અસર પાડી. પછી એ સમય આવ્યો જ્યારે મારી તબિયત નબળી પડવા લાગી. ગળપણ તો પોતે જ એક બીમારી છે, પણ જ્યારે દિલ તૂટેલું હોય તો શરીર પહેલા હાર માની લે છે. ક્યારેક હળવો તાવ આવતો, ક્યારેક સાંધામાં દુખાવો થતો. હું નાના રૂમના એક ખૂણામાં પથારીમાં સૂઈ રહેતો. તે દવા તો લાવી આપતો, પણ પાસે બેસીને ખબર અંતર ન પૂછતો. એક દિવસ તાવ એટલો વધી ગયો કે હું જાતે ચાલીને પાણી પણ ન લઈ શક્યો. વિચાર્યું કે રજતને આવાજ આપું, પણ જીભ જાણે નિર્જીવ થઈ ગઈ હતી. બીજા દિવસે હું પડતો અખડતો જાતે જ ડોક્ટર પાસે ગયો, પરંતુ રજતે ગભરાઈને પણ મારી તબિયત વિશે ના પૂછ્યું. તો હું ખૂબ દુઃખી થઈ ગયો. થોડા દિવસ પછી મેં અનુભવ્યું કે બાળકો મારા રૂમમાં ઓછા આવવા લાગ્યા છે. પહેલા તે રોજ સવારે દોડતા આવતા હતા, મારો હાથ પકડતા, ક્યારેક મારી દાઢી ખેંચતા, ક્યારેક હસતા હસતા મારા ચશ્મા સંતાડી દેતા. હું તેમની એ તોફાન મસ્તીમાં જીવવાનું બહાનું લેતો હતો, પણ હવે તે દેખાતા નહોતા. એક દિવસ મેં વહુને પૂછ્યું, દીકરી, બાળકો આજકાલ મારી પાસે નથી આવતા? બધું કુશળ તો છે ને? તે બોલી, પિતાજી, તમે બીમાર છો. ડોક્ટરે કહ્યું છે કે બાળકોને વધુ નજીક ના આવવા દેવા, ક્યાંક તેમને જંતુઓ ન લાગી જાય. મેં કંઈ ન કહ્યું, પણ દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં જકડી લીધું. દિલમાં થયું કે તેને 2-4 સંભળાવી દઉં, પણ પછી તેની જીભના તોછડાપણાનો વિચાર કરીને હિંમત ન થઈ. સાંજે રજત આવ્યો તો મેં ફરિયાદ જેવું કર્યું, દીકરા, થોડીવાર બાળકોને મોકલી દેતો જા, મારું દિલ શાંત થઈ જાય. તો તે અત્યંત બેદરકારીથી બોલ્યો, પિતાજી, બાળકો નાના છે, હું નથી ઈચ્છતો કે તે બીમાર પડે. મેં ભારે હૈયે કહ્યું, દીકરા, ભગવાન ના કરે મને કોઈ એવી ખતરનાક બીમારી નથી, બસ જરા નબળાઈ છે. પણ તેણે મારી વાત અણસાંભળી કરી અને ફોન કાન પર લગાવીને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. હું મોડે સુધી દરવાજા તરફ જોતો રહ્યો. એ દરવાજો જ્યાંથી ક્યારેક 2 નાના જીવ દોડતા આવતા હતા અને મારા ગળે વળગી જતા હતા, પણ હવે એક જ છત નીચે રહેતા હોવા છતાં હું તેમના મોઢા જોવા માટે પણ તરસી ગયો હતો. દિવસો પસાર થતા ગયા, બીમારી વધતી ગઈ. હવે હું વધુ સમય પથારીમાં વિતાવવા લાગ્યો હતો. ઘરનો નોકર મારા રૂમમાં આવતો, તે જ મારું ખાવાનું મૂકતો અને મને દવા પણ આપી જતો, પરંતુ પોતાના દીકરા અને પૌત્રીના પગલાંનો આવાજ સાંભળવા માટે કાન તરસી ગયા. જે દીકરા માટે આખી જિંદગી કમાણી કરી, જેના સપના સજાવ્યા, તે આજે મારા રૂમની ઉંબરા સુધી ન જાતે આવતો, ન પોતાના બાળકોને આવવા દેતો. હું આ વાત પર ખૂબ તરફડતો. એક રાત્રે તાવે જોર પકડ્યો, શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. મેં માંડ દરવાજા તરફ જોયો, કદાચ રજત આવે, પણ મારી આંખો તરસી રહી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન, મારા દીકરાને બુદ્ધિ આપ, તેને અહેસાસ કરાવ કે વૃદ્ધ બાપની પ્રાર્થનાઓ એક ખજાનો છે જે દુનિયાની સંપત્તિ કરતાં કિંમતી છે. થોડી ક્ષણો પછી મને લાગ્યું જાણે ક્યાંક દૂરથી બાળકોના હસવાનો અવાજ આવી રહ્યો હોય, પણ એ માત્ર મારો ભ્રમ હતો. આ રાત મારી જિંદગીની સૌથી લાંબી રાત હતી, જેની યાતના મેં પળે પળ અનુભવી. તે રાત્રે મેં સમજ્યું કે માણસ માટે સૌથી મોટી એકલતા એ નથી જે રૂમમાં હોય છે, પરંતુ એ છે જે પોતાના જ ઘરમાં પોતાના સંબંધોની વચ્ચે અનુભવાય છે, અને તેનાથી વધુ ખરાબ વસ્તુ બીજી કોઈ ન હોઈ શકે. જિંદગી જાણે મારા માટે ઉલટી દિશામાં ચાલવા લાગી હતી. આ ઘરમાં મારો સમય બદલાઈ ગયો હતો, પણ મારું સ્થાન બદલવાની ગતિ તેના કરતાં પણ વધુ ઝડપી હતી. પરંતુ આભાર હતો કે મારી નક્કી કરેલી પેન્શન હતી. મારે કોઈની સામે હાથ નહોતો ફેલાવવો પડતો. પરંતુ આ વખતે મારી પેન્શન ઘણી લેટ થઈ ગઈ હતી અને મારી પાસે એટલા પૈસા નહોતા કે હું મારી દવા ખરીદી શકું. આ ઉંમરે સાચું કહું તો એક સમયનું ખાવાનું ન મળે તો પણ ચાલી જાય, પરંતુ જો તમે સમયસર દવા ન લો
તો બીમારી વધવાનું જોખમ પહેલા કરતાં પણ વધુ થઈ જાય છે. તે દિવસે હું દવા ખતમ થવા પર બેઠો વિચારી રહ્યો હતો કે કાલે ડોક્ટર પાસે જવાનું છે. તેની ફીના પૈસા પણ મારી પાસે નથી. ગયા અઠવાડિયે તેમણે કહ્યું હતું, શંકરજી, 2 સમય દવા લેવી પડશે, નહીતર નબળાઈ વધી જશે. હું ક્યાં દવા સમયસર લેતો હતો? અહીં તો મારી પાસે ફૂટી કોડી નહોતી કે હું દવા બજારમાંથી લઈ આવું. મેં ખિસ્સું તપાસ્યું તો માત્ર થોડા સિક્કા નીકળ્યા. પૈસા તો ક્યારના ખતમ થઈ ચૂક્યા હતા. પેન્શનમાં પણ વિલંબ હતો. દિલમાં વિચાર્યું, રજતને કહું, તે આપી દેશે. આખરે મારો દીકરો છે, મારા માટે શું મુશ્કેલ છે? હું ધીમે ધીમે ચાલતો કિચન તરફ આવ્યો જ્યાં વહુ રસોઈ બનાવી રહી હતી. મેં નરમાશથી કહ્યું, દીકરી, રજત ક્યાં છે? દવાની પૈસા જોઈએ છે. કાલે ડોક્ટર પાસે જવાનું છે. તે ફરી તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. પૈસા? તેણે ભમર ચડાવતા કહ્યું, પિતાજી, દરેક સમય કંઈક ને કંઈક જોઈએ જ હોય છે તમને. યુવાનીમાં કંઈક બચાવીને રાખ્યું હોત તો આજે આમ દીકરા સામે હાથ ના ફેલાવા પડત. મારા પગ જાણે જમીનમાં ફૂંપી ગયા. એવું લાગ્યું કે કોઈએ પથ્થર માર્યો હોય. મેં ધીમેથી કહ્યું, દીકરી, મેં યુવાનીમાં બચાવીને રાખ્યું હતું, પરંતુ બધું તમારા પતિ પર લગાવી દીધું. તેનું શિક્ષણ, લગ્ન, બધું તેના માટે કર્યું. તે બોલી, બસ બસ, હવે તમે ઉપકાર ન ગણાવો અમારા પર. તે હાથ ઝાટકીને બોલી તો મને તેના પર ભારે ગુસ્સો આવ્યો. આ તો કેવી વાતો કરી રહી છે? સાચું જ તો કહી રહી છું. જ્યારે પરણીને આવી છું, તમારો કોઈ ને કોઈ મુદ્દો સામે આવતો જ રહે છે. હવે એકનો એક દીકરો છે તમારો, તે શું શું કરે? તેના પણ બાળકો છે, ઘરના ખર્ચા છે. તમને તો કોઈ વાતનો અહેસાસ જ નથી. તેની કડવી તીખી વાતો સાંભળીને મારું દિલ ખૂબ જ દુભાયું. હું કંઈ કહેવા માંગતો હતો પણ જીભે સાથ છોડી દીધો. પરંતુ હું કહેત પણ શું? વહુ હતી. 2 ની 4 બનાવીને રજતને કહેત તો તે મારી સાથે લડવા લાગત અને હું આ બીમારીમાં કોઈ લડાઈ એફોર્ડ નહોતો કરી શકતો. મારાથી વધુ ત્યાં ઊભા ન રહેવાયો અને હું ધીમેથી પાછો મારા રૂમમાં આવી ગયો. દિલ થયું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. આખરે મેં મારી જિંદગીનો એક મુશ્કેલ નિર્ણય લીધો. મારી પાસે અર્ચનાની સોનાની બુટ્ટી નિશાની તરીકે રાખી હતી. મેં એ જ બુટ્ટી ઉઠાવીને વેચી દીધી અને તેનાથી જે પૈસા મળ્યા તેનાથી પોતાના માટે દવા લઈને આવ્યો. પરંતુ દિલ લોહીના આંસુ રોવા લાગ્યો. દિવસો પસાર થતા ગયા. પછી હોળીનો દિવસ આવ્યો. આખા ઘરમાં ચહેલ પહેલ હતી. રજત અને મારી વહુએ ખૂબ શોપિંગ કરી. અહીં સુધી કે રજતે તેના સાસુ સસરા માટે ખૂબ કિંમતી હોળીના ડ્રેસ લઈને પોતાના હાથે પેક કર્યા. હું રાહ જોતો રહ્યો કે કદાચ તે અત્યારે મારા રૂમમાં દાખલ થઈને મને પણ કોઈ નવો સૂટ આપશે. પરંતુ તે ગોપીને લઈને પોતાના સાસરે ચાલ્યો ગયો, જેથી સાસુ સસરાને ડ્રેસ આપી શકે. પરંતુ તેને પોતાના ગરીબ લાચાર બાપનો વિચાર શુદ્ધ ન આવ્યો કે આ હોળી પર કંઈક હક તેનો પણ બને છે. બીજો દિવસ હોળીનો હતો. મેં કબાટ ખોલ્યો. મારો જૂનો સલવાર કમીઝ કાઢ્યો જે હળવો પીળો પડી ગયો હતો. તેના દોરા પણ નીકળી ગયા હતા. મેં કપડા પર હાથ ફેરવ્યો અને નોકરને કપડાં ઇસ્ત્રી કરવા આપી દીધા. તો તે નાક ચડાવીને બોલ્યો, સાહેબ, આ તો ખૂબ જ જૂનો સૂટ છે, કોઈ નવો નથી. આજે હોળીનો દિવસ છે. તો મારી આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ. પરંતુ મેં તેને સ્મિત સાથે કહ્યું, મારો આ જ સૂટ નવો છે. તું બસ ઇસ્ત્રી કરીને લઈ આવ. ક્યાંક હું પૂજા માટે મોડો ન પડી જાઉં. તો તે મને આશ્ચર્યથી જોવા લાગ્યો અને પછી માથું ઝુકાવીને મારા કપડાં ઇસ્ત્રી કરવા માટે ચાલ્યો ગયો. મેં એ જ જૂના કપડામાં પૂજા કરી, પરંતુ દિલની અંદર એક ઊંડો ઘા ઉતરી ગયો. હું ઘરે પાછો ફર્યો તો વહુના મહેમાનો આવી ચૂક્યા હતા, જેના માટે તેણે જાત જાતના પકવાન બનાવ્યા હતા. ખાવાની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. મારો દીકરો તેમની સાથે ખુશીની વાતોમાં વ્યસ્ત હતો. તેમની સાથે જ તાણે બેસીને જમ્યો પણ ખરો. જ્યારે મેં હોળીના દિવસે પણ એકલા અતુલા મારા રૂમમાં સાદું ભોજન નોકરના હાથે મંગાવીને ખાધું. આ વાતથી મારા દિલને એટલો આઘાત લાગ્યો કે મને અચાનક ઠંડી લાગી ગઈ અને તાવ આવવા લાગ્યો. મારી પાસે જૂનું ધાબળું હતું, જેનાથી કોઈ પણ સંજોગોમાં ઠંડી ઓછી નહોતી થઈ રહી. મેં 2-3 વાર નોકરને કહ્યું, પરંતુ તેણે અણસાંભળી કરી. હું સમજી શકતો હતો
કે ઘરના નોકર હવે કોના આદેશો પર ચાલે છે. તેથી હું જાતે જ હિંમત કરીને ઊભો થયો તો સામેથી મારી વહુ આવી રહી હતી. મેં તેને આવાજ આપીને કહ્યું, દીકરી, ઘરમાં તદ્દન નવા ધાબળા રાખેલા છે. જો શક્ય હોય તો અત્યારે મને કાઢી આપ. મારી પાસે ધાબળું ખૂબ જ જૂનું અને ફાટેલું થઈ ગયું છે અને આજે મને ખબર નહીં કેમ આટલી ઠંડી લાગી રહી છે અને તાવ પણ આવી રહ્યો છે. વહુએ કંટાળાથી કહ્યું, અત્યારે તો હું બહાર જઈ રહી છું, પાછી આવીશ તો કાઢી આપીશ. સારું, તો નોકરને કહી દો, તે કાઢી આપશે. તેને તો મેં આજ રજા આપી દીધી છે, હવે તે કાલે જ આવશે. આ કહીને તે તરત જ બાળકોને લઈને બહાર નીકળી ગઈ. જ્યાં ગાડીમાં હોર્ન વગાડતા મારો દીકરો તેમને જલ્દી આવવાનું કહી રહ્યો હતો. હું હેપતાઈને ઊભો જ રહી ગયો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મને આખું ઘર કરડવા દોડી રહ્યું હોય. થોડી ક્ષણો પછી હું પાછો મારી પથારીમાં આવીને ઢળી પડ્યો. મારા શ્વાસ ઝડપી ચાલવા લાગ્યા. મેં એ જ ફાટેલું ધાબળું મારા પર ઓઢી લીધું. ઠંડી વધતી ગઈ. રાત ગાઢ થઈ. બહાર બરફ જેવી હવા ચાલી રહી હતી. મેં આંખો બંધ કરી અને ધાબળું વધુ જોરથી લપેટીને વિચારવા લાગ્યો. એક સમય હતો જ્યારે હું મારા ઘરનો વડો હતો. આવક ઓછી હતી, પણ આવી પરિસ્થિતિ નહોતી. આજે તો દવાની માટે મેળા, હોળી પર જૂના કપડાં અને ઠંડીમાં ફાટેલું ધાબળું મારી નસીબ હતું. મેં ધીમા અવાજે કહ્યું, હે ભગવાન, મારો દીકરો ભૂલી ગયો છે કે મેં તેને કેવી રીતે પાળ્યો હતો. હું ડૂસકા ભરતા રડવા લાગ્યો. બીજે સવારે મિત્ર પાસે ગયો અને તેની પાસે થોડા પૈસા ઉધાર માંગ્યા તો તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યો કે જેનો દીકરો આટલા મોટા હોદ્દા પર બેઠો છે, છેવટે તેનો બાપ ઉધાર પૈસા કેમ માંગી રહ્યો છે. તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને મને કહ્યું, સાચું જણાવ, શું મામલો છે? કદાચ હું તમારી વધુ સારી મદદ કરી શકું. સહાનુભૂતિના 2 શબ્દો સાંભળીને હું તેની સામે મારા આંસુ રોકી ન શક્યો અને ડૂસકા ભરવા લાગ્યો. અને પછી મેં વહુએ આ ઘરમાં પગ મૂક્યા પછીથી અત્યાર સુધી જે પણ ઘરના હાલ હતા તે મેં તેની સામે ખુલ્લા પાડી દીધા. તો તેણે મારી વાત સાંભળીને અત્યંત અફસોસ સાથે માથું ગુણાવ્યું અને પછી તેણે પોતાના ઘરેથી એક ખૂબ જ સરસ નવી રજાઈ અને ધાબળું કાઢીને જાતે મારા રૂમમાં મૂકી આવ્યો. પરંતુ મારા રૂમમાંથી જતા જતા તેણે એક વાત ખૂબ જ કામની કહી. શંકર સાહેબ, મારી એક વાત યાદ રાખજો. જ્યાં સુધી તમારી જિંદગી છે ને, આ ઘર દીકરાના નામે ન કરશો, નહીતર તે તમારી પાસેથી આ છત પણ છીનવી લેશે. ખબર નહીં કેમ તેની વાત મારા દિલમાં ગાંઠ બનીને બેસી ગઈ. આ તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. પરંતુ પછી મેં પોતાને એ દિલાસો આપ્યો કે રજત આ હદ સુધી ન બગડી શકે. પરંતુ હું જાણતો ન હતો કે હજુ મારી પરીક્ષાના દિવસો ખતમ નથી થયા. એક દિવસ રજત મારી પાસે આવ્યો. તેના ચહેરા પર પરેશાની હતી, જેને જોઈને હું ચિંતિત થઈ ગયો. મેં તેને પૂછ્યું કે શું વાત છે, તારો ચહેરો આટલો ઉતરેલો કેમ છે? તો તે બોલ્યો, પિતાજી, મને પૈસાની સખત જરૂર છે. તમે આ ઘર જે તમારા નામે છે તે મારા નામે કરી દો. તું આ ઘર પોતાના નામે કરાવીને શું કરીશ? હું તેને વેચીને પ્રમાણમાં નાનું ઘર લઈશ અને બાકીના પૈસા મારા ધંધામાં ઇન્વેસ્ટ કરીશ. તો હું તેની વાત સાંભળીને પરેશાન થઈ ગયો અને તેને ઇનકાર કરતા કહ્યું, હું આ ઘર કોઈ પણ સંજોગોમાં નહીં વેચું. મેં આ ઘર ખૂબ મુશ્કેલીથી બનાવ્યું છે અને સૌથી વધુ આ ઘરમાં તારી માની યાદો છે. હું મરતા મરતા આ ઘરથી નીકળી શકું, પણ જીવતે જીવ આ ઘર છોડવાની તો હું કલ્પના પણ નથી કરી શકતો. તને પૈસા જોઈએ તો તેની વ્યવસ્થા બીજી કોઈ રીતે કર. મારા સપનાના ઘરને તોડી ફોડીને તને શું મળશે? રજતના ચહેરાનો રંગ બદલાઈ ગયો. પિતાજી, તમે દરેક વાતમાં જીત કેમ કરો છો? હું ધંધો શરૂ કરવા માંગુ છું. જમીન ગીરો મૂકીને લોન મળી જશે. એરિયામાં આપણને એક નાનો આપણી જરૂરિયાત મુજબ ફ્લેટ પણ મળી જશે. તમને શું વાંધો છે? તો મેં તેને ગુસ્સામાં કહ્યું, વાત વાંધાની નથી રજત, વાત સિદ્ધાંતની છે. તેની ધીરજની સીમા તૂટી ગઈ. તે એકદમ મારા પર ચીસ પાડવા લાગ્યો. પિતાજી, મકાન તો મારા નામે કરવું જ પડશે. રજત, તું કેવી વાતો કરી રહ્યો છે? કોઈ ધાક ધમકી છે કે શું? તે જ ક્ષણે તે ઝપટ્યો અને હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો. અચાનક મારા દીકરાએ મારા પોતાના લોહીએ મારો હાથ પકડ્યો
અને મારા માથા પર જૂતા ખેંચીને માર્યા. એક બે નહીં પણ ઘણી વાર હું લથડાઈને પડ્યો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું આ કલ્પના પણ નહોતી કરી શકતો જે મારી સાથે થઈ ગયું. સીધી રીતે આ કાગળો પર સાઈન કરી દો શંકર દેસાઈ, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેના લહેકાનો ઝેર મારા દિલ પર જઈને લાગ્યો. હું ફર્શ પર પડેલો હતો, તરફડતો હતો, પણ શરીર કરતાં મારો આત્મા વધુ જખમી હતો. ખબર નહીં કેમ મને જરા પણ રડવું ન આવ્યું. મારી આંખો જાણે પથ્થર બની ગઈ. પછી મેં તેના ચહેરા તરફ જોયું, પરંતુ ત્યાં કોઈ પસ્તાવો નહોતો, માત્ર ગુસ્સો અને બળવો હતો. મેં તૂટેલા દિલ સાથે ઉઠીને કાગળો કાઢ્યા, પેન હાથમાં પકડી, અને પછી મેં મારી છેલ્લી બચત, મારું અને અર્ચનાનું સપના જેવું આ ઘર તેના નામે કરી દીધું. તેણે તમામ કાગળો પર મારી સાઈન લીધી અને પછી ખુશી ખુશી બહાર ચાલ્યો ગયો. પરંતુ ખબર નહીં કેમ મારું દિલ જ ઉઠી ગયું અને પછી હું ચૂપચાપ આ ઘરથી નીકળી આવ્યો. હું ગેટ ખોલીને બહાર ગલીમાં આવી ગયો અને એક વિદાયી નજર મેં મારા ઘર પર નાખી. આ ઘર હવે મારા માટે પરાયું થઈ ગયું હતું. હું નમેલા ખભા સાથે આગળ વધી ગયો. મને કંઈ સમજાતું ન હતું કે હવે મારી મંઝિલ શું છે. હું બસ ચાલતો હતો અને પછી ઠોકર ખાઈને એવો પડ્યો કે મને કંઈ પણ હોશ ન રહ્યો. જ્યારે આંખ ખોલી તો હું વૃદ્ધાશ્રમમાં હતો. આસપાસ મારા જેવા જ ઘણા વૃદ્ધો અહીં રહી રહ્યા હતા. દરેકની કહાની મારા જેવી જ હતી. તો મારા દિલને આશરો થયો કે હું એકલો નથી. મારા મિત્રને ખબર પડી કે હું અહીં આવી ગયો છું તો તે મને લેવા માટે મારી પાસે આવ્યો, પરંતુ મેં જવાનો ઇનકાર કર્યો તો તે મારા પગમાં બેસીને રડવા લાગ્યો. પછી તે અને તેનો દીકરો જબરદસ્તી મને પોતાના ઘરે લઈ આવ્યા. જ્યાં આવ્યાના બીજા જ દિવસે મને એ ખબર પડી કે રજતે મારા લોહી પરસેવાની કમાણીથી બનેલું ઘર પોતાની પત્નીના નામે કરી દીધું હતું. પરંતુ અફસોસ, તેની પત્નીએ તેની સાથે વફાદારી ન કરી અને આ ઘર ચોરી છીપેથી વેચીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. સાથે બંને બાળકોને પણ લઈ ગઈ. જ્યારે મને આ ખબર મળી તો હું ઉદાસ થઈ ગયો. રજત પાગલોની જેમ હવે ગામમાં દોડતો ફરે છે અને ગામના લોકો હે રામનો પાઠ કરતા કાનને હાથ લગાવે છે. તેઓ તેને અભાગીય દીકરાના નામે બોલાવે છે. તેઓ પોતાના બાળકોને શીખ આપતા જણાવે છે કે કેવી રીતે તેણે પોતાના બાપ પર અત્યાચાર કર્યો અને તે આજે પાઠનું નિશાન બની ગયો છે. રજત ક્યારેક નદી કિનારે, ક્યારેક બજારોમાં, ક્યારેક મંદિરની બહાર, દરેક જગ્યાએ મોટેથી પોતાના બાળકોને પુકારતો રહે છે. તેનો ચહેરો ધૂળથી ખરડાયેલો હોય છે, વાળ વિખરાયેલા રહે છે. તે હવે એ રજત નહોતો રહ્યો જે ક્યારેક મારી સામે છાતી કાઢીને આંખોમાં આંખો નાખીને વાત કરતો હતો. પછી એક દિવસ તે પોતાના ઘર પાછો આવ્યો, પરંતુ ઘર પર નજર પડતા જ તે ચીસ પાડવા લાગ્યો અને પોતાના વાળ ખેંચીને બોલ્યો, પિતાજી, તમે ક્યાં છો? મેં તમારી સાથે ખોટું કર્યું. તમે સાચા હતા. પિતાજી, મને માફ કરી દો. લોકો ટોળે મારી પાસે આવે છે કે તમે તેને માફ કરી દો, તે ખૂબ તકલીફમાં છે. તો હું તેમને ખાલી નજરે જોવા લાગુ છું અને દિલમાં વિચારું છું કે મેં તો રજતને કોઈ શાપ નથી દીધી. તે તો પોતાનું વાવેલું જ કાપી રહ્યો છે. એક રાત્રે જ્યારે તે ઘરમાં દાખલ થયો તો કુદરતે પોતાનો ફેસલો સંભળાવી દીધો. અચાનક આકાશમાં વાદળો ગરજ્યા, જમીન ધ્રુજી અને ઘરની છત તેના માથા પર આવી પડી. આખું ગામ ધ્રુજી ઉઠ્યું. લોકો દોડ્યા. કોઈ ભાગવત ગીતા વાંચવા લાગ્યું, કોઈ કાનને હાથ લગાવીને હે ભગવાન કહેતું રહ્યું. કોઈએ કહ્યું કે આ શંકરજીની બદદુઆ લાગી છે. કોઈએ કહ્યું આ અત્યાચારનું પરિણામ છે, ભગવાનનો ન્યાય. પરંતુ મારા દિલમાં એક જ અહેસાસ ઉતરી આવ્યો, દુઃખનો, અફસોસનો. મેં તેને ક્યારેય બદદુઆ નહોતી દીધી. મેં તો બસ મારો મામલો ભગવાનને હવાલે કરી દીધો હતો અને શાંતિથી પોતાનું ઘર-બાર છોડીને નીકળી આવ્યો હતો. પરંતુ કદાચ મારા અને અર્ચનાના અત્યાચારિત દિલની કરાહ આકાશ સુધી પહોંચી ગઈ. પરંતુ મારું દિલ રજત માટે તરફડતું હતું. મેં દિલથી પ્રાર્થના કરી કે તે જીવતો હોય અને પછી જાણે મારી પ્રાર્થના સ્વીકાર કરી લેવામાં આવી. જે દિવસે મને ખબર પડી કે તે બચી ગયો છે, મેં મારા મિત્રને કહ્યું કે હું હવે વધુ અહીં નથી રહી શકતો. મને રજા આપો. તેના ખૂબ રોકવા છતાં હું ફરીથી વૃદ્ધાશ્રમમાં આવી ગયો.
પરંતુ તેની ખબર મને મારા મિત્ર દ્વારા મળતી રહેતી. તેણે જણાવ્યું હતું કે તે દરેક સમયે ઘરના કાટમાળ પર બેઠો રહે છે. તે માટીના ટુકડાઓને હાથથી સ્પર્શે છે અને ચીસ પાડે છે. પિતાજી, પાછા આવી જાઓ, મેં બધું બરબાદ કરી દીધું. કોઈ કહે છે પાગલ થઈ ગયો છે, કોઈ કહે છે બાપની બદદુઆએ માર્યો છે. મારા ગયા પછી તે એક દિવસ પણ એ છત નીચે ન વિતાવી શક્યો, જેનો મને ભારે અફસોસ છે. હું વૃદ્ધાશ્રમમાં બેસીને એ વિચારું છું કે હે ભગવાન, આજ્ઞા ભંગ કરનાર સંતાન આપવા કરતાં ના આપ્યો હોત તો વધુ સારું હતું. કમસે કમ આવી ફજેતી, આવું દર્દ, આવું દૃશ્ય તો ન જોવું પડત. આવા સંતાનને પાઠનું નિશાન બનતા જોવા માટે પણ તો હિંમત જોઈએ. તે હિંમત ક્યાંથી લાવું? મારું દિલ કહે છે ભગવાન, જો આજ મારું નસીબ હતું તો તેને હું ધીરજ સાથે સ્વીકારું છું. પરંતુ બસ એક પ્રાર્થના છે, બીજા કોઈ બાપને એ ક્ષણ ન બતાવશો જ્યારે તેનો દીકરો તેના માથા પર જૂતા મારે, કારણ કે એ ક્ષણમાં એક બાપ નહીં પરંતુ માનવતા મરી જાય છે. હું વૃદ્ધા આશ્રમની ઠંડી દિવાલોનો ટેકો લઈને શાંતિથી માળા પડતો રહું છું અને વિચારું છું કે જો રજત લાલચમાં ન પડ્યો હોત, પોતાની પત્નીની વાતોમાં ના આવ્યો હોત, તો આજે આપણું ઘર સલામત હોત. આપણે દૂર દૂર જ સહી, પણ કમસે કમ એક છત નીચે તો રહેત. પરંતુ હવે અફસોસ સિવાય બીજું શું થઈ શકતું હતું? હું આંખો બંધ કરું છું તો એક ઠંડી કરાહ મારા હોઠમાંથી નીકળે છે. તો મિત્રો, આ કહાણી આપણને આ શીખ આપે છે કે સંતાન ગમે તેટલું આગળ વધે, પણ પિતાના આશીર્વાદ અને ઘરની છત ક્યારે ન છીનવી જોઈએ, કારણ કે વડીલોના અપમાનનું ફળ આ જન્મે જ ભોગવવું પડે છે. માતા પિતાનો અનાદર અને સંપત્તિની લાલચ હંમેશા વિનાશ નોતરે છે. જે સંતાન બાપના આંસુનું કારણ બને છે તે આખરે પોતે જ પસ્તાય છે. તો મિત્રો, શું શંકરજીએ પોતાના પુત્રને માફ કરીને તેની સાથે ફરીથી રહેવું જોઈએ, કે પછી તેમણે જે નિર્ણય લીધો તે યોગ્ય છે? તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. આ વાર્તાને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.